જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારો આજના આપણા નવા વ્લોગની અંદર। તો અત્યારે પાછળનું લોકેશન જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે। હું અત્યારે સુરતના એક એવા હિડન પ્લેસની અંદર છું જે ડચ સેમેટરી તરીકે ઓળખાય છે અને ખરેખર આ ઐતિહાસિક જૂનું આ કહેવાય છે કબ્રસ્તાન। અને કહેવાય ને કે ડચ વેપારીઓ સુરતમાં વેપાર અર્થે આવ્યા હતા અને ત્યાં એના અધિકારીઓ અને તેમનું અવસાન પામ્યા હતા, તેની યાદમાં આ કબ્રસ્તાન બનાવવામાં આવી છે। હું તમને વાત કરું તો 1700 અને 1800ની સદીમાં આ કબ્રસ્તાન અહીંયા બની હતી અને હું તમને વન બાય વન હમણાં વિડીયોની અંદર બતાવવાનો છું, તો વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો। સુરતનું ડચ કબ્રસ્તાન એ શહેરના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની અદ્ભુત સાક્ષી આપે છે। આ કબ્રસ્તાન માત્ર દફનભૂમિ નથી, પરંતુ 17મી અને 18મી સદીમાં સુરતમાં વિદેશી પ્રજાઓ વચ્ચે વેપાર અને સત્તા માટે જે હરીફાઈ ચાલતી હતી તેનું એક જીવંત પ્રતીક છે। 17મી સદીની શરૂઆતમાં સુરત ભારતનું એક મોટું વ્યસ્ત અને આંતરરાષ્ટ્રીય બંદર હતું। મરી મસાલા અને કાપડના વેપારથી આકર્ષાઈને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે નેધરલેન્ડ્સના વેપારીઓ અહીં આવ્યા હતા। ઈસવીસન 1616માં ડચ લોકોએ સુરતમાં પોતાનો વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મળી હતી। આ સમયગાળા દરમિયાન સુરતમાં ડચ અને અંગ્રેજો બંને પોતાનો દબદબો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। સુરતમાં વસવાટ દરમિયાન મૃત્યુ પામેલા તેમના વેપારીઓ, ગવર્નરો અને અધિકારીઓની અંતિમ વિધિ માટે ડચ પ્રજાએ સુરતના કતારગામ દરવાજા નજીક ગુલામ ફળિયા વિસ્તારમાં આ કબ્રસ્તાન બનાવ્યું હતું। મૃત્યુ પછી પણ હરીફાઈ। આ કબ્રસ્તાનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંની કબરો સામાન્ય નથી। મુગલ શાસકો અને સ્થાનિક વેપારીઓ પોતાનો પ્રભાવ, સત્તા અને પૈસો બતાવવા માટે ડચ અને અંગ્રેજોએ વિશાળ મકબરાઓ બનાવવાની જાણે હરીફાઈ શરૂ કરી હતી। તેઓ ઈચ્છતા હતા કે મૃત્યુ પછી પણ તેમની ભવ્યતા દેખાઈ આવે। બેરન વોન રીડનો ભવ્ય મકબરો ડચ કબ્રસ્તાનમાં સૌથી વિશાળ અને આકર્ષક કબર બેરન હેનરી એડ્રિયન વોન રીડની છે। તે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટર હતા અને 15 ડિસેમ્બર 1691 અથવા 1692માં તેમનું અવસાન થયું હતું। તેમનો મકબરો બેવડા ઘુમ્મટ, સુંદર થાંભલાઓ અને લાકડાની કોતરણીથી બનેલો છે, જે કોઈ નાના મહેલ જેવો દેખાય છે। આ મકબરાના બાંધકામમાં યુરોપિયન અને ઇન્ડો ઇસ્લામિક શૈલીનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે। આજે ડચ કબ્રસ્તાન અને તેની બાજુમાં આવેલું આર્મેનિયન કબ્રસ્તાન ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે। સમય જતાં અને કુદરતી વાતાવરણને કારણે અમુક માળખાને નુકસાન થયું લખેલું છે, પરંતુ તે હજુ પણ સુરતના ભવ્ય ભૂતકાળને યાદ કરવા માટે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ છે। 1830માં બની હતી। આ તમે અહીંયા નોટિસ કરો તો તમને ખ્યાલ આવશે કે આ બધા કબરના નંબર અહીંયા લખેલા છે। જો તમે વિચારો કે આ કેટલો સમય થઈ ગયો આ ખબરને। આમને માં જો વચ્ચે ત્યાં તિરાડ પડી ગઈ। જો અહીંયા સામેની સાઈડ જુઓ, ઘણા અહીંયા સ્થાનિક લોકો અહીંયા રહે છે, આજુબાજુમાં સોસાયટી પડે છે, સામે પણ એપાર્ટમેન્ટ છે। 1775 આ સાઈડ પણ બધી કબર જ છે। અહીંયા જુઓ, આપણે સામે જોયું ને, અહીંયા પણ 292મી કબર છે। આ જો અહીંયા આખી એની ડિટેલ ઉપર લખેલી જ છે કે કેટલી ઉંમર હતી ને ત્યારે એમનું મૃત્યુ થયું હતું, એમનું નામ લખેલું છે ઉપર। 1844માં આ કબર અહીંયા બની હતી, ત્યારે એમની ઉંમર હતી 45 વર્ષ। જો આ બધી અહીંયા નાના બાળકોની કબર છે। આ તમે જુઓ, તમને બીજું એ પણ બતાવું। આ જે કબર છે ને, અહીંયા તમે જોઈ શકો છો 15 એપ્રિલ 1817 અહીંયા બાળકની ઉંમર હતી 1 year અને 9 days। જુઓ તમે ખાલી
જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.